પહેલાં તો બધાને મારા રામ રામ અને બધાનો ખૂબ ખૂબ આભાર. રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો છે છતાંય બધા બેઠા છો, દૂર દૂર સુધી બધા વડીલો બેસીને સાંભળે છે. એટલે હું એમ માનું છું કે તમારી લાગણી અને પીડા બે એક સરખી છે. પીડા એટલી છે ને લાગણી એટલી છે કે થવું જોઈએ. અને ભગવાને કંઈક સારા અંજળ કર્યા હશે, સારું નિમિત્ત કર્યું હશે, એટલે આ બધું ભેગું થયું છે કે હું આવ્યો ને તમે આવ્યા ને ઓલો ગયો. આ બધું ભગવાને ભેગું કરેલું છે, એટલે એનો ધોખો નથી કરવો. નહીતર તો આ અધવચ્ચે આવું થાય નહીં. પણ જે થયું તે, ચૂંટણી આવી નથી, તારીખ આવી નથી અને હું આવી ગયો. એટલે ભાજપ વાળા એની ટોળકી હોય અને વોટ્સએપ ગ્રુપ હોય એમાં એ બધું લેખ કરતા હોય. એ કે આ તો કેટલી ઉતાવળ છે જોવો તો ખરા. એટલે એક બે જગ્યાએ મને કોઈ સ્ક્રીનશોટ મોકલ્યો. મેં કીધું એની ભાજપ વાળાને કે 1.5 વર્ષથી ટલ્લે ચડાવ્યું, હજુ તમને વહેલું પડે છે? 1.5 વર્ષથી તો ટલ્લે ચડાવ્યું છે આખું મલક ને, ચૂંટણી નથી થવા દેતા. હજુ તમને વહેલું લાગે છે? ભાઈ હજના માણસો હશે આ ભાજપ વાળા. એટલે હું તો વહેલા આવ્યો છું, પણ વહેલા એટલે આવ્યો છું કે મારે ખાલી નેતા બની જવું હોય, તમારો મત લઈને ચૂંટણીના છેલ્લા દિવસે ફોર્મ ભરવું ને આમ 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 કરવું, ત્યાં ચૂંટણી પૂરી મત પડી જાય જીતી ગયા જે જીતતા હોય તે. એવું કરવું હોય તો છેલ્લા દિવસે આવું. મારે એવું નથી કરવું. નેતા બનવું છે આ વિસ્તારનો તો વિસ્તારના માણસોને જાણીને, આ વિસ્તારની સમસ્યા જાણીને, આ પંથકને જાણીને, તમારી હારે મારી ઓળખાણ કરીને, તમારી ઓળખાણ કરીને પછી કંઈક આગેવાન બનવું છે. એટલે હું 2 મહિના વહેલા આવ્યો છું. નકર છેલ્લા દિવસે ફોર્મ ભરું તોય તમે તમારી પીડાએ મત આપવાના જ હો. કે ખોટી વાત છે મારી? તમે તો મત દેવાના જ હો. પણ હું વહેલો આવ્યો તો તમારી હારે વાત થઈ, કલાક રોકાણો, આ બધું કીધું કે તારનું આમ છે, રોડનું આમ છે, ગામમાં સીમમાં ભૂંડડા હેરાન કરે છે, 2 પગવાળા બીજા ભાજપના ફરતા છે, ચારે બાજુ ભૂંડમ ભૂંડ છે. તો એ ક્યારે જાણવા મળ્યું? અહીં બેઠો, વાત કરી, પૂછ્યું, તમે કીધું તો. એટલે મને પોતાને એ વાતમાં રસ છે કે હું બધા ગામમાં જાઉં, આગેવાનોને મારી ઓળખાણ આપું, આગેવાનોની ઓળખાણ મને થાય. આ 4 નામ યાદ રહે, પમદી 5 નામ યાદ રહે, જીતી જાવ પછી 1500 નામ યાદ રાખવું. એમ ખબર પડે કે આ આપણા બધા સમર્થકો છે, વડીલો છે, આપણા હારે હાલવા વાળા માણસો છે. અને એટલે હું ગામડે ગામડે અત્યાર સુધીમાં 20-25 ગામમાં જઈ આવ્યો છું. હજુ ચાલુ જ છે. હજુ ચૂંટણી જેથી આવે તેથી હું મારી રીતે નીકળી ગયો છું. મને એમ લાગે છે કે એમાં કઈ ખોટું નથી. જાણવામાં શું ખોટું છે? મારે એકલાય ક્યાં જીતવું છે? એને જીતવા જ ઉભું રહેવું છે તો કેમ એ નથી આવતા? પણ એને જીતવું એટલા માટે છે કંઈક બની જવું, કામ નથી કરવું. કામ કરવું હોય તો આવે જાણવા માટે. તો પહેલી વાત એ છે કે હું ગામની સમસ્યા, ગામની પીડા, ગામની લાગણી, ગામનો વ્યવહાર, આખું ગામ શું ઈચ્છે છે, શું કરવા માંગે છે, ક્યાંય કોઈને મન દુઃખ હોય, ક્યાંય કોઈને પ્રશ્ન હોય, ક્યાંય કોઈક અટવાતો માણસ હોય તો એનો ખુલાસો થઈ જાય મીટિંગમાં. અને એટલે હું વહેલા આવ્યો છું. હવે બીજી વાત કે મારી ઓળખાણ આપી દઉં. ટીવીમાં જોતા હોય, છાપામાં જોયા હોય, વિડીયો જોયો હોય, ત્યાં મજા આવી હોય એ અલગ વાત છે. પણ આપણા ગામના આંગણે આવીને હામો ઉભો રહે તમે મને જોવો તો તમે વધારે નક્કી કરી શકો કે આ શું છે. બરાબર. આગેથી તો બધા રૂપાળા જ હોય, ઓરા આવે તો ખબર પડે કેવા છે. હું તો બહુ નાની ઉંમરે મને સરકારી નોકરીમાં મેં સ્થાન મેળવી લીધેલું. લાખો છોકરા પરીક્ષા આપતા હોય, એમાંથી પાસ થવું અઘરું કામ છે, તો એમાંય હું થઈ ગયેલો પાસ. અને 2012માં હું પોલીસમાં નોકરીમાં લાગી ગયેલો. 11માં આમ તો લાગી ગયેલો ટ્રેનિંગ બેનિંગ ને બધું કરતા. અને 4 વર્ષ હું અમદાવાદ પોલીસમાં રહ્યો, રાઇટર રહ્યો, બધું શીખ્યો, આવડત આવી બધી. વળી એ મૂક્યું પડતું કે આ નથી કરવું, નથી મજા આવતી. વળી તૈયારી કરી, વળી નોકરીમાં લાગ્યો અને બીજી વખત નોકરીમાં લાગ્યો. અને બીજી વખત હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો. અને મારી નોકરી હતી ધંધુકાની પ્રાંત ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટરના ક્લાર્ક તરીકે. હવે એના જમીનની બધી મેટરો ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં આવે. મામલતદારને 5000 નો આપ્યા હોય, 7/12માં એન્ટ્રી ના મંજૂર કરી હોય, એ નોંધ ન્યા પછી રિવિઝનમાં આવે, અપીલમાં.
અને એનેનું કામ હોય, પડતર હોય, ગૌચર હોય, ગામતળ નીમ કરવાની બાબત હોય, એ બધું એને હાલતું હોય તો એ હું શીખ્યો. પણ પછી મને 2017 આસપાસ રીસર્વે નું બહુ મોટા પાયે કૌભાંડ આખા ગુજરાતમાં બહાર આવ્યું, જમીન રીસર્વે. અને આ જમીન રીસર્વેમાં આખા ગુજરાતમાં ભાજપની એક કંપનીએ રીસર્વે કર્યો અને ઉપરથી કેમેરા ફોટા પાડીને બધાને અષ્ટમ પષ્ટમ કાગળિયા પધરાઈ દીધા. આજ સવારે મને એક ગામમાં તો ખેડૂત એવા મળ્યા કે એનું 7 વીઘા ખેતર છે, રીસર્વે પછી 7 વીઘાની બે હાથ બાર નીકળવા માંડી. આઝાદીથી અત્યાર સુધી 7 વીઘાની એક હાથ બાર હતી, હવે 2 થઈ ગઈ. તમે સમજો કે રીસર્વે પછી એની જમીન એનો કબજો, હાથ બાર 2 નીકળે છે. એક આમ ત્રાહું થઈ ગયું, એક કટકો આઈનકોર નો નીકળે ને એક આઈનકોર નો. જમીન એની છે. અહીંયા એ પ્રશ્નો આવ્યા છે. રીસર્વે ના અનેક પ્રશ્નો આખા ગુજરાતમાં 2017 માં આવ્યા, 16 માં હતા. એ સમયે હું નોકરી કરતો હતો. ગામડાના ખેડૂત માણસને ખબર પડે કે મારી જમીનમાં રીસર્વેમાં ઘાલમેલ થઈ છે, શેઢો ફરી ગયો છે, આકાર ફરી ગયો છે, મારું ખેતરનું સાઈઝ માપ ફરી ગયું છે, 2 વીઘા હોય ની 4 થઈ ગઈ હોય, 4 હોય ની 2 થઈ ગઈ હોય, પછી એનો ચતુર્દિશા ફરી ગઈ હોય. ઘણી વખત દક્ષિણ બાજુ માનો કે લખ્યું હોય કે ભાઈ આ માવજી બાપાનું ખેતર છે, બદલીને કોઈક બીજાનું બતાવે. પણ એ ગામડાનો ખેડૂત માણા બસમાં બેહીને કે ટેમ્પામાં બેહીને કે ઘરનું 2 વ્હીલ લઈને ઠેઠ તાલુકા મથકે જાય, ત્યાં પ્રાંત અધિકારી બેઠો હોય, હાથમાં જબલું હોય, 4 કાગળિયા એમાં હોય, આશા હોય કે હું ત્યાં જાશ, મારી વાત સાંભળશે અને હું કહીશ કે સાહેબ મારી જમીનના કાગળિયામાં હફળ ડફળ થઈ ગયું છે બધું. પણ ત્યાં કોઈ સાંભળે નહીં. હું બેસતો એ ઓફિસમાં, હું તો ક્લાર્ક, એટલે મારી તો ક્લાર્ક જેવડી સત્તા હોય, ડેપ્યુટી કલેક્ટર તો હું હતો નહીં. પણ હું કાયમ જોતો કે લાચાર ખેડૂત આપણી ઓફિસે આવે છે ને એનું સાંભળવા વાળું કોઈ નથી. હજારો ખેડૂતો એ લાચારી સાથે આવતા કે વાંધા અરજી આપતા કે મારી જમીનમાં રીસર્વેમાં લોચો પડ્યો છે, મારે ડખાતા છે, ભાઈઓમાં ડખાતા છે, સાહેબ તમે આમાં કંઈક ધ્યાન આપો. હું રહ્યો ક્લાર્ક અને સાહેબ હોય જે હોય તે કોઈ ધ્યાન આપે નહીં. મને એ વાત ગોઠી નહીં, ગમી નહીં, મજા ન આવી. મેં નક્કી કર્યું તો માઈ ગઈ નોકરી. મેં રાજીનામું મૂક્યું 2017 માં, નોકરીમાં નીકળી ગયો. નક્કી કર્યું કે મોટો વિશાળ સંઘર્ષ કરીશ, નવો રસ્તો બનાવીશ ને કંઈક સારું કરવા માટેની કોશિશ કરીશ ગુજરાતમાં. તેથી એવી બુદ્ધિ નહોતી, ખબર નહોતી હું કરીશ, ક્યાં જાશ, કોને કહીશ, કોણ હારે આવશે, કોણ સામે હશે, કાંઈ ખબર નહોતી ને એવી સમજણ નહોતી. પણ નક્કી એવું કર્યું કે મોટો રસ્તો પકડવો છે અને સંઘર્ષ લાંબો કરવો છે. કોઈ ઓળખતું નહોતું ગામમાં. તે કોણ ઓળખે? ક્લાર્કને કેટલા ઓળખે? ઈ જે ગામનો હોય ગામના કદાચ ઓળખે, જે કુટુંબનો હોય ઈ ઓળખે, બીજાને શું લેવા દેવા છે. પણ નક્કી કર્યું કે લાંબો સંઘર્ષ કરવો છે, સારું થાય એવું કરવું છે. ભગવાને મને જે આવડત આપી, બુદ્ધિ આપી, બળ આપ્યું, એનો ઉપયોગ લોકોના ભલા માટે કરવો છે. હું નોકરી મૂકી દીધી, નીકળી ગયા આંદોલનોમાં, આમાં તેમાં અવાજ ઉઠાવ્યો, વિરોધ પ્રદર્શનો, કોકને હારે પોલીસ સ્ટેશન જાવીને, કોકને હારે ક્લાર્ક મામલતદાર ઓફિસે જાવીને કામ કરાવી અને ભાજપનો વિરોધ કરી અને એવું કરતા કરતા વકીલ બન્યો. હાઈકોર્ટમાં કેસ લડતા થઈ ગયા, બોલતા આવડી ગયું જજની સામે. એમ કરતા કરતા ભાજપનો બહુ વિરોધ કર્યો. ઘડીક વારમાં 30 FIR કરી નાખી, 10 જિલ્લાની જેલમાં જઈ આવ્યો. અને બધું કરતા 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 હવે ઉમેદવાર બનીને આ કાથરોટામાં આવ્યો. આ મારી ઓળખાણ છે. મારી રીતે જે કઈ બની શકાય એમ હતું, ક્લાર્ક બનવું, પોલીસ બનવું, વકીલ બનવું, એ તો મારી રીતે બનાય એમ હતું. એ તો હું બની ગયો છું. પણ હવે જે બનવાનું છે એ મારી રીતે થાય એમ નથી. એ તમે કહો તો જ થાય એમ. મારી રીતે થાય એમ તો હું બની જાઉં, હજુ બની જાઉં, પણ એમાં નથી મેળ પડે એમ. એટલે હું અહીંયા તમારી પાસે હાથ લંબાવવા માટે, આશીર્વાદ માંગવા માટે, મત માંગવા માટે વહેલો આવ્યો છું. અને ઓલો મહાભારતનો પ્રસંગ છે કે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને ત્યારે પાંડવો અને કૌરવોમાં નક્કી થયું કે ભગવાન શ્રી કૃષ્ણનો ટેકો માંગવાનો છે. ખ્યાલ છે બધાને? અને કૃષ્ણ ભગવાને નક્કી કર્યું જે પહેલો આવે ને પહેલો કહો, બીજો આવે ને બીજો કહો. અને ઓલો અર્જુન આવ્યો પાંગથે બેઠો, અને ઓલો દુર્યોધન આવ્યો એ ભગવાનના ઓશિકે બેઠો, ઉભા થાય ભેગું કહી દઉં. અને આપણે સાંભળેલી છે એ વાત. ભગવાન જાગ્યા ને ઉભા થયા, સીધા ઉભા થયા, હામી પાંગથે નજર ગઈ ને અર્જુન હતો. એટલે હું અહીંયા તમારી પાંગથે આવીને બેઠો છું, વહેલા આવીને. હવે વાહેથી કોઈ આવે તેમાં ધ્યાન ન આપો. હું વહેલો આવ્યો છું, પાંગથે બેઠો.
વ્યવહારિક વાત છે કે ખોટી છે? ભાજપ વાળા સાંભળે છે? હા એમ એને ઉપાડો લીધો આખા ગુજરાતમાં. સવડું મારવું પડે એમ છે, પણ તમે મને એક તક આપો ને તો ભાજપ વાળાનું સવડું ન મારું તો કેજો. આ રાફ રફતે હાલે એમ નથી. સવડું જ કે ને અહીંયા સવડું જ મારવું પડે એમ છે. ગેંગ એ અમારે સવડું કે મોટા પોડા કાઢે. આ એરિયામાં કિંમત થાય એ ફાઇનલ. કુરજી બાપાની થઈ હતી, કેશુ બાપાની. એટલે હું આ બધું શીખીને ઘડાઈને અનુભવ લઈને ચેક થઈને આવેલો વ્યક્તિ છું. ચારેય બાજુથી સમાજે, પોલીસે, ભાજપ વાળાએ બધાએ મને ફેરવીને જોઈ લીધેલો છે. અને પછી કાંકરી નો ખરીને એવો અખંડ માણસ આવ્યો છે. સહેજે કાંકરી ખરી હોત તો અહીં ક્યાં પોગવા દે? 10 જિલ્લાની જેલમાં પૂર્યો પછી કાંકરી હલવા નથી દીધી. હું એમ માનું છું કે મને ભગવાને બધી આવડત આપી છે, પછી તમારે માર્ક આપવાનો છે. મારા મનમાં તો હું હારો જ હોઉં, પણ હું એમ માનું છું કે સમાજમાં, વિસ્તારમાં, આખા ગુજરાતમાં જે કઈ પ્રશ્નો છે, હું બધા ગામની ડાયરીમાં લખતા આવું છું. કેટલું ડાયરીના પાના ભરાઈ ગયા. હજુ તો એક તાલુકો પૂરો નથી. મને એમ લાગે 4 તો ડાયરી જોશે પ્રશ્ન લખવા. પણ બધાય પ્રશ્નો જયારે હું વાંચું છું, તમે મને શું કીધું કે રોડ ખરાબ છે. 2 રોડના નામ આપ્યા. એક અહીંથી ઈશ્વરિયાનો કે કયો કીધો? ચોકલી વાળો રોડ અને ગોડાળ વાળો રોડ, અને એક અહીં તારનું તમે કીધું. આ કામ કઈ એવા તો નથી કે આપણે અમેરિકાનો ટેકો લેવો પડે, ત્યાં સંશોધન કરવા જવું પડે, વૈજ્ઞાનિકો લાવી તો જ થાય એવું. નહીં જેવું કામ છે થાતું કેમ નથી? નહીં જેવું કામ છે એક રોડ બનાવવામાં હોય હું નથી થાતું. તમે વિચાર કરો કે 1/7 માં એન્ટ્રી કરાવવા મામલતદાર પાસે જાવી તો 50 ધક્કા ખાવા પડે. બાપ દાદાની જમીન ને બાબલા નામે કરાવવાની છે, એમાં મામલતદારે ક્યાં બીજો ઉપાડો લેવાની જરૂર છે? તોય ધક્કા. માંડવીનું ટેલર ભરીને સેન્ટર ઉપર જાઓ તો કે 1 ખાંડી 1000 આપો તો સિલેક્ટ નકર રિજેક્ટ કરો. કમળા હે કામ એવો કોઈ મોટો પ્રશ્ન નથી કે જે પ્રશ્નનો કોઈ જવાબ ન હોય, જે પ્રશ્નનું કોઈ સમાધાન ન હોય. ઝીણી વાત છે, પણ માણા 20 વર્ષથી પીડાય છે. શું કામ? કે આપણે ત્યાં ઠેકીને કહી દે ને એવો કોઈ નેતા નથી હોય. હવના મોઢે ભાજપે શીકલા બાંધી દીધા અને પછી ગદરાવા રાખે. હવના મોઢે શીકલા જ કે છે ને, શીકલા બાંધ્યા. શીકલા નથી એકલા બાંધ્યા, ખીલે બાંધ્યા. શીકલા વાળો હોય છૂટો રખડતો હોય તો ક્યાંક ઢોહરું નાખવા થાય. શીકલા હોતો ને ઢોહરું નાખી તો કામમાં તો આવે, પણ શીકલા ને ખીલે બે બાંધેલા. એવા આગેવાનો કે જેના મોઢે શીકલા ને ગળામાં ખીલો બાંધેલો છે, એવા નેતાઓના કારણે લોકોના પ્રશ્નો ખૂટતા નથી પણ વધતા જાય છે. નહીં જેવી વાત હોય પણ નેતા છે અધિકારીને કઈ નથી એકતો કે આ રોડ કેમ નથી થતો. અને આ આખી ભાજપની ટોળકી આ જ્યારથી હું ઉમેદવાર ચાલુ થયો, અહીં જાહેર થયો, ત્યારથી અફવા ફેલાવે છે કે ભાઈ એ તો તમે આમાં હાલો છો ને એટલે રોડ નથી થતા. બાકી આ બધું એક વખત હાલો ભેગા. સાંસદ સભ્ય કઈ પાર્ટીનો છે? અમેરિકા સાઈનો છે? સાંસદ સભ્ય ભાજપનો, જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના, તાલુકા પંચાયતના સભ્યો ભાજપના. હવે એટલું ગમતું બાકી રહ્યું, એમાં તમારે આવું કહેવાનું. જિલ્લા પંચાયતના રોડ આવતા હોય, તાલુકા પંચાયતના રોડ આવતા હોય, નોન પ્લાન રોડ આવતા હોય, એ કેમ નથી બનતા? એમાં એવો ધારાસભ્યનો વાંક કાઢવાનો. બાકી રહ્યું તો નગરપાલિકા ગુડીક લઈ જા જો થતું હોય તો. બાના જુઓ તમે કામ નહીં કરવાના કે જિલ્લા પંચાયત હસ્તકનો રોડ બનતો નથી, છતાં બાનું એમ કાઢે મત નથી આપતા વિધાનસભામાં એટલે નથી બનતો. તેમ બધા કેવા વ્યાજબી વાત છે? ગ્રામ પંચાયત હસ્તકનો રોડ નથી બનતો, તમારા ગામમાં ગટર નથી, તો ધારાસભ્ય આવે તો જ બનશે. અને ધારાસભ્ય ભાજપનો હોય તો જ બધું બનવાનું. એકના વગરના બે આપ્યા ટેકાના ભાવે. બનવાનું હતું બની ગયું હતું, એક નહીં બે દીધા ટેકાના ભાવે. બે ધારાસભ્ય ભાજપને આપ્યા પછી જો દરેક ગામમાં રોડનો પ્રશ્ન હોય તો ભાજપ વાળાને થોડીક શરમ આવવી જોઈએ. આવું કહેતા કે મત નથી દેતા, કામ નથી થતા. જેને દીધા એને ન્યાય ક્યાં તમે ચાંદીના રોડ બનાવી નાખ્યા?